ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમ માટે જેમાં આપણે એક રેફરન્સ ઇનપુટ આપીએ છીએ જે આપણું ડિઝાયર્ડ આઉટપુટના ઇક્વિવેલન્ટ હશે કે આપણું જેટલું આઉટપુટ જોઈએ એ રીતનું આપણે રેફરન્સ ઇનપુટ આપશું. એક આપણું રેફરન્સ ઇનપુટ થયું અને આઉટપુટમાં એના રિલેટેડ જે પણ આઉટપુટ આવશે તે આઉટપુટ કન્ટિન્યુઅસલી ફીડબેક કરવામાં આવશે. આ રેફરન્સ સિગ્નલ અને ફીડબેક સિગ્નલ આ બંનેનું કમ્પેરિઝન થશે એરર ડિટેક્ટરમાં. અહીંયા ગાડી કમ્પેરેટર લગાવ્યું હશે જે કમ્પેર કરશે રેફરન્સ ઇનપુટ અને કરંટ આઉટપુટને અને એક એરર સિગ્નલ જનરેટ કરશે જે એરર સિગ્નલ કંટ્રોલર લેશે અને એક એક્ચ્યુએટિંગ સિગ્નલ જનરેટ કરશે કંટ્રોલર અને એ એક્ચ્યુએટિંગ સિગ્નલ મળશે પ્લાન્ટને. આપણે જે કેસ જોયો એક્ઝામ્પલ જોયો એમાં કંટ્રોલર તરીકે તમારું બ્રેઇન હતું, એક્ચ્યુએટિંગ સિગ્નલ તરીકે શું હતું તમારા પગ પેડલ એક્સિલરેટર પર તમે રાખેલા હતા તે એક્ચ્યુએટિંગ સિગ્નલ તમારું બ્રેઇન જનરેટ કરતું હતું. ને પ્લાન્ટ તરીકે ત્યાં શું હતું પ્લાન્ટ તરીકે કાર હતી. આઉટપુટમાં શું હતું આઉટપુટમાં સ્પીડ હતી. ફીડબેકમાં શું હતું તો આપણું સ્પીડોમીટર. ઠીક છે, તો આ રીતનું આપણે જોયું હતું બ્લોક ડાયાગ્રામ. હવે આ ટાઈપની અલગ અલગ ઇલેક્ટ્રિકલ સિસ્ટમ કઈ ગઈ છે ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમમાં ઇલેક્ટ્રિકલ સિસ્ટમ કઈ છે તે જોવાનું છે આજે આપણે. ઠીક છે, તો જોઈએ એમાં અલગ અલગ ટાઈપના પેરામીટર્સને આપણે કંટ્રોલ કરશું. તો કોઈ પણ પેરામીટર કંટ્રોલ ત્યારે જ થાય જ્યારે ધારો કે સ્પીડને કંટ્રોલ કરવી છે તો અત્યારની સ્પીડ કેટલી છે તે કન્ટિન્યુઅસલી કોઈક રીતે સેન્સ કરવી જરૂરી છે. 50ની સ્પીડે જવું હોય તો 40ની સ્પીડ અચીવ થઈ હોય તો 40ની સ્પીડ થઈ છે એ સેન્સ કરવું પડે તો આપણે સ્પીડને વધારી શકીએ. બરાબર છે, તો ટૂંકમાં આઉટપુટ જે પણ મળે છે તેને કન્ટિન્યુઅસલી ફીડબેક તરીકે સેન્સ કરવું પડશે. અને આપણે 50ની સ્પીડ પર જ જવું છે તો 50ની સ્પીડ એ એક આપણું રેફરન્સ સિગ્નલ થયું. રેફરન્સ સિગ્નલ અને ફીડબેક સિગ્નલ બંનેને કન્ટિન્યુઅસલી સેન્સ કરવામાં આવશે. આ સેન્સ થયા જ કરશે જ્યારે ફીડબેક સિગ્નલ અને રેફરન્સ સિગ્નલ એટલે કે 50ની સ્પીડ જો આવી ગઈ ત્યાર પછી એરર 0 જનરેટ થશે. ઠીક છે, 0 એરર જેવી જનરેટ થાય એવી સ્પીડ મેન્ટેન થઈ જશે, પછી સ્પીડ વધશે નહીં ઘટશે નહીં. ઠીક છે, હવે કોઈ કારણસર ડિસ્ટર્બન્સીસના લીધે સ્પીડ વધી અથવા ઘટી તો એ કન્ટિન્યુઅસલી પાછું સેન્સ થશે, એરર સિગ્નલ જનરેટ થશે અને આપણી સ્પીડ પાછી મેન્ટેન થઈ જશે. ઓકે, તો હવે આ ડીસી જનરેટરની અંદર આપણે જોઈએ. સ્ક્રીન દેખાય છે બધાને? યસ સર. ઓકે, તો આ એમ તો ડાયરેક્ટલી આપણે જોઈ લઈએ આને તો આપણને લાગે કે ભાઈ આ શું છે બધું. ઠીક છે, તો આપણે શું કરશું આને અલગ અલગ પાર્ટમાં ડિવાઈડ કરી દઈશું. ઠીક છે, તો આપણે આ એક પાર્ટ લઈ લઈએ, પાર્ટ નંબર 1. પછી આ એક ડાબી બાજુનો એક નાનો પાર્ટ છે એને પાર્ટ નંબર 2 લઈ લઈએ અને એક ત્રીજો પાર્ટ છે જેને આપણે કહીએ પાર્ટ નંબર 3. તો 3 ભાગમાં આપણે આ સર્કિટને જોવાના છે. ઓકે, હવે આ સર્કિટમાં થોડું ધ્યાન આપજો. કેમ કે આમાં જે પાર્ટ 2 અને પાર્ટ 3 છે આ સેમ વસ્તુ બીજી 2 થી 3 જગ્યાએ તમને જોવા મળશે. ઓકે, તો આ ક્લિયર હશે તો બાકીની 2-3 થિયરી તમારી ક્લિયર થઈ જશે. તો ઇન શોર્ટ આપણે આઉટપુટના કોઈ પેરામીટરને કોઈક રીતે સ્ટેબલ રાખી શકીએ તો તેને આપણે કહેશું રેગ્યુલેટર. ઠીક છે, તો રેગ્યુલેશન ઘણી બધી પેરામીટરનું થઈ શકે. સ્પીડનું રેગ્યુલેશન થઈ શકે, વોલ્ટેજનું રેગ્યુલેશન થઈ શકે, ટેમ્પરેચરનું રેગ્યુલેશન થઈ શકે. ઓકે, ઇન શોર્ટ મેન્ટેન રાખવાનું. કોઈ પણ લેવલ તમે અચીવ કરવાનું હોય, સ્પીડ અચીવ કરવાની તો સ્પીડને મેન્ટેન રાખવાની. એવી જ રીતે અહીંયા ગાડી પહેલું એક્ઝામ્પલ જે આપણે જોવાના છે તે છે વોલ્ટેજ રેગ્યુલેટર લખ્યું છે પણ આપણે સમજશું વોલ્ટેજ રેગ્યુલેશન ઓફ ડીસી જનરેટર. એટલે કે ડીસી જનરેટરનું વોલ્ટેજ જે આઉટપુટ વોલ્ટેજ મળે છે તેને કોઈક રીતે આપણે રેગ્યુલેટ કરવાનું છે. સપોઝ કે 50 વોલ્ટનો ડીસી જનરેટર હોય તો 50 વોલ્ટ કન્ટિન્યુઅસલી મળવા જોઈએ. ઉપર નીચે થોડું થાય તો એ ઓટોમેટિક સેટલ ડાઉન થઈને 50 વોલ્ટ આપણને મળવું જોઈએ. ટૂંકમાં ઇન શોર્ટ રેગ્યુલેટેડ વોલ્ટેજ મળવો જોઈએ. ઓકે, તો એના માટે પહેલા તો આપણે પાર્ટ નંબર 1 વિશે જોઈ લઈએ. તો ડીસી જનરેટરનો તમને ઓલરેડી આઈડિયા છે પણ જસ્ટ એક ડાયાગ્રામ જોઈ લઈએ. આ એક ટાઈપનું ડીસી જનરેટર છે. ઓકે,
હવે ડીસી જનરેટરનો પ્રિન્સિપલ કંઈક એવો છે કે જ્યારે પણ આ જે આપણું આર્મેચર કોર છે એને આપણે રોટેટ કરાવીએ કોઈક રીતે. સપોઝ કે તમારી પાસે એક હેન્ડલ છે અને તમે હેન્ડલ થી એને ફેરવ્યા કરો છો. ઠીક છે, કોઈ ઇલેક્ટ્રિસિટી નથી, કઈ નથી, તમે હેન્ડલ થી ફેરવો છો. અને લેફ્ટ સાઈડ જે પાર્ટ છે એ સ્ટેટર છે. ત્યાં એક મેગ્નેટિક ફિલ્ડ, ધારો કે આપણે મેગ્નેટ લગાવ્યા છે અને મેગ્નેટિક ફિલ્ડ છે. ઓકે, તો ઇન શોર્ટ લેફ્ટ પાર્ટમાં તમારી પાસે ફિલ્ડ વાઇન્ડિંગ હશે. ફિલ્ડ વાઇન્ડિંગ લેફ્ટ સાઈડમાં છે અને જે રોટેટિંગ પાર્ટ છે એમાં તમારી પાસે છે આર્મેચર વાઇન્ડિંગ. હવે આર્મેચર વાઇન્ડિંગને જ્યારે તમે રોટેટ કરશો તો ફિલ્ડ વાઇન્ડિંગની ફિલ્ડ લાઇન્સ કટ થશે. જેવી ફિલ્ડ લાઇન કટ થશે તેવું ત્યાં ઈએમએફ ઇન્ડ્યુસ થશે. ઈએમએફ જેવું ઇન્ડ્યુસ થાય એટલે એના બે ટર્મિનલના એક્રોસમાં આપણને વોલ્ટેજ જોવા મળે. સિમ્પલ. આજ ડીસી નું જનરેશન થઈ ગયું, તમે હાથથી ફેરવ્યું હતું. ઓકે, તો તમે હાથથી ફેરવ્યું એટલે તમે એક ટાઈપના મૂવર થઈ ગયા, તમે કંઈક રીતે મૂવ કરો છો ને. એવી જ રીતે જનરેટર્સની અંદર ધારો કે પવન ચક્કી હોય તો પવન ચક્કીમાં તમને ખ્યાલ છે કે ભાઈ આનો જે આ રોટર છે એ રોટરને પાંખ સાથે જોઈન્ટ કરવામાં આવે. હવે જ્યારે પણ પવન આવશે ત્યારે આ પાંખ ફરશે. આ પાંખ ફરશે એટલે તમારો રોટર વાળો પાર્ટ ફરશે. રોટર વાળો પાર્ટ ફરશે એટલે જે ફિલ્ડ વાઇન્ડિંગ છે એની ફિલ્ડ લાઇન્સ કટ થશે, ફ્લક્સ જનરેટ થશે, ઈએમએફ ઇન્ડ્યુસ થશે અને ફાઇનલી તમને વોલ્ટેજ આઉટપુટમાં મળશે. ઠીક છે, તો ટૂંકમાં કોઈક રીતે આપણે શાફ્ટને ફેરવવું પડશે, આર્મેચર વાઇન્ડિંગને કોઈક રીતે રોટેશન આપવું પડશે આપણે. ઠીક છે, આટલું તમને ઓલરેડી ખબર છે. તો જે પણ વસ્તુ અહીંયા પવન ચક્કી હોય કાં તો તમે પાણીના દૂધથી પણ એ એનર્જીને પણ કન્વર્ટ કરી શકો છો. કોઈક રીતે ટૂંકમાં ફેરવવાનું છે. તો તેને જે પણ ફેરવતું હોય એને આપણે નામ આપી દઈશું પ્રાઇમ મૂવર, ફોર એક્ઝામ્પલ. બરાબર, પ્રાઇમ મૂવર નામ આપી દઈશું. જે મુવમેન્ટ કરાવશે, કોનું મુવમેન્ટ કરાવશે? તો તમારા આર્મેચરનું. ઓકે, રોટરનું, રોટર પાર્ટનું મુવમેન્ટ કરાવશે. રોટર સાથે આપણે લગાવેલું છે આપણું આર્મેચર. તો આપણું આ જનરેટર થયું અને આપણે અહીંયા લખી દઈએ પ્રાઇમ મૂવર, જે રોટર પાર્ટને મૂવ કરશે. હવે જેવું રોટેટ પાર્ટને મૂવ કરશે તેવું ફિલ્ડ લાઇન કટ થશે એટલે કે આપણને આઉટપુટમાં કંઈક વોલ્ટેજ મળશે અહીંયા આગળ. આટલું તો તમને ઓલરેડી ખબર છે. બોલો. યસ સર. અને આટલું તો ઓલરેડી ખબર છે. હવે આ વોલ્ટેજ સપોઝ કે પ્રાઇમ મૂવર એટલે કે પવન ચક્કી ધારો કે સમજી લઈએ, અહીંયા આગળ આપણું પ્રાઇમ મૂવર તરીકે આપણી પવન ચક્કી છે. તો કોઈક રીતે સપોઝ કે હવા થોડી ઘણી ઉપર નીચે થઈ, હવા ઓછી થઈ ગઈ, તો ઓબ્વિયસલી આ જે રોટર છે હવે એની સ્પીડ તો ઓછી થઈ જવાની. એની સ્પીડ ઓછી થઈ ગઈ એટલે જે ફિલ્ડ લાઇન્સ કટ થતી હતી એના લીધે જે ઈએમએફ ઇન્ડ્યુસ થતું છે એની વેલ્યુ પણ ઓછી થઈ જવાની, એટલે કે વોલ્ટેજ હવે ઓછો થઈ જવાનો. પણ આપણું ટાર્ગેટ શું છે? વોલ્ટેજને રેગ્યુલેટ કરવાનું છે. તો હવે આપણે શું કરશું એ જોવાનું છે. તો આપણે શું કરશું, અહીંયા આગળ જે ફિલ્ડ વાઇન્ડિંગ છે, અહીંયા આગળ જે ફિલ્ડ વાઇન્ડિંગ છે, આપણે રોટેશન નથી વધારવાના. પ્રાઇમ મૂવર એની રીતે ઓછું રોટેશન કરવું હોય તો કરશે, પણ આપણે ફિલ્ડ વાઇન્ડિંગમાં ફિલ્ડ કરંટ આપીને ફિલ્ડને એક્સાઇટ કરશું. ઠીક છે, પાર્શિયલી એક્સાઇટ કરશું. એટલે કે હવે ધારો કે કોઈક રીતે પ્રાઇમ મૂવરની સ્પીડ ઓછી થઈ ગઈ, એના લીધે વોલ્ટેજ ઘટી ગયો, તો આપણે શું કરશું, જનરેટરની અંદરની જે ફિલ્ડ વાઇન્ડિંગ છે એને એક્સાઇટ કરશું, એમાં વોલ્ટેજ સપ્લાય આપશું, એમાંથી કરંટ પાસ કરાવશું ફિલ્ડ વાઇન્ડિંગમાંથી. ઠીક છે, જેવી ફિલ્ડ વાઇન્ડિંગમાંથી કરંટ પાસ કરાવશું તો પ્રાઇમ મૂવર જે ઓછી સ્પીડ પર ફરતું હતું એની સ્પીડ થોડી વધશે અને એના લીધે આપણને આઉટપુટ જે ઘટેલું હતું તે પાછું મેન્ટેન થઈ જશે. તો હવે વોલ્ટેજ કેટલું છે આઉટપુટમાં એ પણ કોઈક રીતે મેઝર તો કરવું પડશે આપણે. બરાબર છે, તો હવે વોલ્ટેજને મેઝર કેવી રીતે કરવું તે વસ્તુ જોઈએ. ચાલો, ડીસી જનરેટર તમને ખ્યાલ છે, પ્રાઇમ મૂવર વિશે તમને ખ્યાલ છે. હવે આપણે જોતા છીએ કે વોલ્ટેજ કેટલો છે તેને મેઝર કઈ રીતે કરવું.
તો આ આપણું જનરેટર છે. હું પ્રાઇમ મૂવર હવે નથી ડ્રો કરતો. તો ધારો કે અહીંયા હું વોલ્ટમીટર લગાવી દઉં ડાયરેક્ટલી, તો આપણને ખબર તો પડી જ જાય વોલ્ટેજ કેટલો છે. પણ વોલ્ટમીટર લગાવશું તો આપણે આંખથી આપણે જાતે એઝ અ હ્યુમન બીઈંગ જોશું એને, પણ આ તો ઓટોમેટિક આપણે કરવાનું છે. એટલે આપણે શું કરશું, એક ઇલેક્ટ્રિકલ સિગ્નલ ઇક્વિવેલન્ટ મોકલશું. તો તેના માટે આપણે એક પોટેન્શિયલ ડિવાઈડર નેટવર્કની જરૂર પડે. ઠીક છે. પોટેન્શિયલ ડિવાઈડર નેટવર્ક એટલે કે જનરેટરના એક્રોસમાં જે પણ વોલ્ટેજ હોય એના એક્રોસમાં આપણે બે રેઝિસ્ટર લગાવી દઈએ. આ રીતે રેઝિસ્ટરનું નામ આપીએ R1 અને R2. જનરેટર એટલે કોઈ પણ વોલ્ટેજની વેલ્યુ હશે. ઠીક છે. ફોર એક્ઝામ્પલ V1 આપી દઈએ. અને આપણે શું કરશું, જે R2 છે એના એક્રોસમાં હવે જે વોલ્ટેજ જનરેટ થયો એને એક નેટવર્કમાં આપી દેશું. એટલે કે ફીડબેક તરીકે હવે શું આવ્યું, R2 ના એક્રોસનો વોલ્ટેજ એ ફીડબેક વોલ્ટેજ બની ગયો. ફીડબેક વોલ્ટેજ. ઠીક છે. તો આ ફીડબેક વોલ્ટેજ આપણે સેન્સિંગ મિકેનિઝમ તરીકે યુઝ કરવાના છે. તો કોઈને યાદ છે શું છે ઇક્વેશન? અહીંયા આગળ જે વોલ્ટેજ મળશે મેં નામ આપું VF. તો VF નું ઇક્વેશન શું છે, કોઈને ખ્યાલ છે? તમને યાદ હશે કિર્ચોફ્સ વોલ્ટેજ લો અને પોટેન્શિયલ ડિવાઈડર નેટવર્ક, વોલ્ટેજ ડિવિઝન રૂલ, આ બધું તમને ડીસી સર્કિટની અંદર ભણી ગયા છો. તો કોઈ ડાયરેક્ટલી કહેશે શું થશે? આ બધું જોવા કરતા ધારો કે હું તમને ડાયરેક્ટલી આમ જ કહી દઉં કે ભાઈ આ 5 વોલ્ટની બેટરી છે, આ એક રેઝિસ્ટર R1 છે, આ રેઝિસ્ટર R2 છે, આ 2 ઓહ્મ છે, આ 3 ઓહ્મ છે ફોર એક્ઝામ્પલ. તો R2 ના એક્રોસમાં કેટલા વોલ્ટેજ મળશે? એટલે કે V across R2 is how much voltage? તો શું ઇક્વેશન થશે? જો બોલો ફાસ્ટ. યાદ છે? We want voltage across R2 કેટલો છે એ જાણવાનું છે. ઓકે, તો યાદ રાખજો, જેના એક્રોસમાં આ રીતે ક્લોઝ લૂપ સર્કિટ હોય અને બીજી કોઈ પણ બ્રાન્ચ ના હોય ત્યારની વાત છે આ. તો વોલ્ટેજ એક્રોસ R2 is equals to રેઝિસ્ટન્સ વેલ્યુ R2 એટલે કે 3 ohms divided by total path resistance જે છે R1 plus R2 multiplied by supplied voltage એટલે કે 5 volt. તો બોલો R2 કેટલા છે? 3 ohms. 3 ohms divided by 2 plus 3 multiplied by 5 કેટલા થયા? 3 volts થયા. ઠીક છે. તો ઇન શોર્ટ આપણે ઇક્વેશન પર ધ્યાન આપવાનું. હવે અહીંયા આગળ તમે બોલો VF નું ઇક્વેશન શું થશે? VF will be બોલો રેઝિસ્ટન્સ કયો R2 છે? by R2 divided by R1 plus R2 plus R2 multiplied by જનરેટર નો વોલ્ટેજ. જનરેટર નો વોલ્ટેજ. વોલ્ટેજ અત્યારે V1 અઝ્યુમ કર્યો છે તો V1. ઓકે, આટલું થઈ ગયું. હવે જો જનરેટરનો વોલ્ટેજ ઓછો થાય તો VF ની વેલ્યુ પણ ઓછી થઈ જવાની થશે કે નહીં? બોલો કેમ? કેમ કે VF is proportional to V1 એટલે કે V1 ઓછું થયું તો VF ઓછું થશે, V1 વધ્યું તો VF વધશે. સિમ્પલ. ઠીક છે. તો ઇન શોર્ટ આપણને હવે કોઈક રીતે વોલ્ટેજ વધઘટ કઈ રીતે થવાનો છે તે R2 ના એક્રોસમાંથી જો આપણે વોલ્ટેજ લઈ લઈએ ફીડબેકમાંથી તો આપણને હવે ખ્યાલ આવી જવાનો છે. ઠીક છે. હવે આપણે જનરેટરના એક્રોસમાં આ તો સેન્સિંગ મિકેનિઝમ લગાવ્યું, બરાબર. આ ભાગ છે તે વોલ્ટેજને સેન્સ કરવા માટે, ફીડબેક પાથ લેવા માટે છે. અને આ જે V લખ્યો છે એ આપણો જસ્ટ વોલ્ટમીટર છે, વોલ્ટેજ કેટલો છે ખાલી બતાવશે, એ કોઈ ડિસિઝન કોઈ લેવાનું છે નહીં. એટલે કે સર્કિટમાંથી કાઢી નાખીએ તો પણ નો પ્રોબ્લેમ, પણ આપણે રેગ્યુલેટ થાય છે કે નહીં એને જાણવા માટે વોલ્ટમીટર લગાવ્યું છે. અને છેલ્લે જે પાર્ટ છે તે RL એટલે કે આપણો લોડ. કોઈ પણ લોડ તમે અહીંયા આગળ લગાવી શકો. 5 વોલ્ટ ડીસી જનરેટર તમારું 100 વોલ્ટ નું હોય તો 100 વોલ્ટ પર જે પણ લોડ કામ કરતો હોય તે લોડ તમે અહીંયા લગાવ્યો છે એવું સમજવાનું. ઠીક છે. અને એ લોડનો લોડ રેઝિસ્ટન્સ પણ હશે કંઈક ને કંઈક. તો રેઝિસ્ટિવ લોડ ટૂંકમાં લગાવ્યો છે આપણે, એવું આપણે અઝ્યુમ કરીએ છીએ. અને એનો રેઝિસ્ટન્સ છે RL જેટલો. ઓકે, તો હવે RL રેઝિસ્ટન્સ
જો આપણે લોડને બદલી કાઢીએ એટલે કે આરએલ ની વેલ્યુ વધે અથવા તો ઘટે, એના લીધે પણ વોલ્ટેજની વેલ્યુ વધે અથવા તો ઘટે. ઠીક છે, પણ આપણે વધે અથવા તો ઘટે જોઈતું નથી. એટલે કે આપણે લોડ સપોઝ બદલી પણ કાઢીએ, આરએલ ની વેલ્યુ બદલાઈ પણ જાય, છતાં પણ એના એક્રોસમાં જે વોલ્ટેજ છે એ કોન્સ્ટન્ટ આપણને જોઈએ છે. ઠીક છે, તો એના માટે આપણે ફીડબેક પાથ લીધો છે. ચાલો, તો પાર્ટ નંબર 1 માં ખ્યાલ આવ્યો તમને? યસ સર. પાર્ટ નંબર 1 ખ્યાલ આવ્યો. હવે આપણે પાર્ટ નંબર 2 ની વાત કરીએ. તો પાર્ટ નંબર 2 માં હવે આપણે તો એક રેફરન્સ સિગ્નલ પણ જોઈએ ને, જ્યારે પણ કમ્પેરિઝન કરવું હોય બે સિગ્નલનું. એક ફીડબેક સિગ્નલ તો આપણે કોઈક રીતે લઈ લીધો છે, પણ આપણી પાસે એક રેફરન્સ સિગ્નલ પણ જરૂરી છે, હોવું જોઈએ. તો તે રેફરન્સ સિગ્નલ આપણે જનરેટ કરશું યુઝિંગ ઝીનર ડાયોડ. તો ઝીનર ડાયોડ તમે ઈસી સર્કિટ્સમાં ભણ્યા હશો કદાચ, આઈ થિંક સેમેસ્ટર 3 માં. તો ઝેનર ડાયોડ તમને ખ્યાલ છે, ઝેનર ડાયોડ ઇઝ ઓલવેઝ યુઝડ ઇન રિવર્સ બાયસ. રિવર્સ બાયસમાં એને યુઝ કરવામાં આવે છે. એટલે કે ધારો કે કોઈ ઝેનર ડાયોડ છે અને એની કેરેક્ટરિસ્ટિક પ્રમાણે એનો બ્રેકડાઉન વોલ્ટેજ, વી બ્રેકડાઉન વોલ્ટેજ 50 વોલ્ટ્સ છે. ઠીક છે, જનરલી આ નેગેટિવમાં હોય છે, આપણે સાઇનને રિમૂવ કરીએ. 50 વોલ્ટ છે. તો જ્યારે પણ હું 60 વોલ્ટ આપું, 50 ની પણ 60 વોલ્ટ, અને આપણા ઝેનર ડાયોડ જેનું સિમ્બોલ કંઈક આ રીતનું છે, એને હું રિવર્સ બાયસમાં જોઈન કરી દઉં અને આવી રીતે કરશું તો આપણો ઝેનર ડાયોડ બગડી જશે, બહુ બ્રેકડાઉન જતો રહેશે. એટલે આપણે શું કરશું, એક પ્રોટેક્શન રેઝિસ્ટર લગાવી દઈશું. ઓકે, તો હવે બ્રેકડાઉન વોલ્ટેજ કેટલો છે આ ઝેનર ડાયોડનો? 50. એટલે કે આ 60 વોલ્ટ માંથી 50 વોલ્ટ કોના એક્રોસમાં મળશે આપણને? આ ઝેનર ડાયોડના એક્રોસમાં. એટલે કે અહીંયા આગળ આપણને 50 વોલ્ટ રેગ્યુલેટેડ પાવર મળશે, રેગ્યુલેટેડ પાવર. અને બાકીનો 10 વોલ્ટ જે છે તે આ રેઝિસ્ટરમાં ડ્રોપ થશે. ઓકે, જો આ રેઝિસ્ટર ના હોત તો આ ઝેનર ડાયોડ આપણો ડેમેજ થઈ જાય. ઠીક છે, એના રેટેડ વોલ્ટેજ કરતા વધારે જો આપણે એને આપવા ગયા તો એ બગડી જશે. એટલે અહીંયા 100 વોલ્ટ પણ આપી દઈએ તો ઝેનર ડાયોડ 50 લેશે અને બાકીના 50 રેઝિસ્ટર લેશે, જો એની એટલી પાવર હેન્ડલિંગ કેપેસિટી હોય તો. ઓકે, તો ઇન શોર્ટ ઝેનર ડાયોડ યુઝ થાય છે શેના માટે? વોલ્ટેજ રેગ્યુલેશન માટે. તો કોન્સ્ટન્ટ વોલ્ટેજ એ રિવર્સ બાયસમાં એના એક્રોસમાં આપણને આપશે. ચાલો, તો ઝેનર ડાયોડને આપણે યુઝ કરવાના છે. હવે ધ્યાન આપજો, એ જ સર્કિટ હું ડ્રો કરું છું. તો અહીંયાથી આપણને રેગ્યુલેટેડ પાવર મળવાનો છે, એને આપણે રેફરન્સ સિગ્નલ તરીકે યુઝ કરશું. આટલામાં ખ્યાલ આવ્યો બધાને? યસ સર. ઓકે, હવે આ રેગ્યુલેટેડ જે પાવર સપ્લાય છે એ 50 વોલ્ટનો ડાયોડ લેશું તો અહીંયા 50 વોલ્ટ જ મળશે. પણ ધારો કે આપણે 0 થી 50 ની રેન્જ બનાવવી છે, આનો જ યુઝ કરવો છે, ડાયોડનો જ, જેનો ડાયોડનો જ. પણ આઉટપુટમાં આપણને પાવર જે મળવાનો છે એ વેરિયેબલ મળી શકે એવું કંઈક સેટિંગ કરવું છે. તો તેના માટે હવે આપણે શું કરશું, આ સર્કિટમાં થોડુંક મોડિફિકેશન કરશું. આ સર્કિટમાં આપણે શું કરશું, ધારો કે એના એક્રોસમાં હું હવે 2 રેઝિસ્ટર લગાવી દઉં, બરાબર. એકનું નામ R1 આપી દો, બીજાનું નામ R2 આપી દો, અને હું વોલ્ટેજ મેઝર કરું છું આ ટર્મિનલ પાસે, આ 2 ટર્મિનલ. જે છેલ્લો ટર્મિનલ છે એને આપણે ગ્રાઉન્ડેડ ટર્મિનલ કહેશું, બરાબર. તો અહીંયા આગળ હું વોલ્ટેજ મેઝર કરું છું, વી આઉટપુટ. તો બોલો, આઉટપુટનું ઇક્વેશન બોલજો. અહીંયા આગળ આપણે ઝેનરના એક્રોસમાં જે વોલ્ટેજ છે એનું નામ આપી દઈએ વી ઝેનર. ચાલો, R2 નું ઇક્વેશન બોલજો જલ્દી ફટાફટ. વી આઉટ ઇઝ ઇક્વલ્સ ટુ કેટલો રેઝિસ્ટન્સ છે? R2 ડિવાઇડેડ બાય R1 પ્લસ R2 મલ્ટીપ્લાઇડ બાય VZ. ધેટ્સ ઓલ. તો ઇન શોર્ટ આપણે એક રેઝિસ્ટર લગાવી દીધો, તો આપણે હવે અલગ રેન્જનો વોલ્ટેજ લીધો. ઠીક છે, હવે ધારો કે જ્યાંથી હું મેઝર કરું છું ને એ લાઈન હું બદલી કાઢું, ઉપરની લાઈન કરી દઉં, તો કેટલો વોલ્ટ મળશે હવે મને? VZ જેટલો મળશે ને, VZ જેટલો મળશે. ખ્યાલ આવ્યો?
ખ્યાલ આવ્યો? બોલો. હા સર. હા ને, તો આપણે જ્યાંથી મેઝર કરીએ છીએ કે કેટલું રેઝિસ્ટન્સ, પહેલા કેસમાં આપણે R2 જેટલું જ લીધું, હવે R1 વત્તા R2 જેટલું લીધું, જે એકચ્યુઅલી VZ ના એક્રોસમાં છે, એટલે પૂરેપૂરો VZ મળશે. તો આપણે હવે બે ટાઈપના વોલ્ટેજ લીધા, ઠીક છે. એટલે આપણે રેફરન્સ વોલ્ટેજ હવે ખાલી 50 અવેલેબલ નથી, પણ બે વેલ્યુ અવેલેબલ છે. એક 50 છે અને આપણે જેટલો પણ રેઝિસ્ટર લગાવ્યો હશે એના ઇક્વિવેલન્ટ એક બીજી વેલ્યુ આપણને મળશે. ઓકે, હવે ધારો કે આપણે 2 વોલ્ટેજ તો મળી ગયા, 2 થી વધારે જોઈતા છે, તો આપણે 3 રેઝિસ્ટર લગાવી દઈએ, તો 3 રેન્જ મળે ને. અહીંયાથી માપશું તો અલગ વોલ્ટેજ મળશે, સેકન્ડ ટાઈમ થી માપશું તો અલગ વોલ્ટેજ મળશે, ત્રીજા થી માપશું તો અલગ વોલ્ટેજ મળશે. તો આવી રીતે અલગ અલગ વેલ્યુ વોલ્ટેજ ની મળશે આપણને. આટલો ખ્યાલ આવે છે તમને? હા સર. આવે છે ને? તો હવે ધારો કે આપણે તો 3 અલગ અલગ વેલ્યુના રેઝિસ્ટર લીધા, જેની વેલ્યુ ફિક્સ છે. તો સપોઝ અહીંયા આગળ આપણે પોટેન્શિયોમીટર વેરિયેબલ રેઝિસ્ટર જ લગાવી દઈએ. ધારો કે તો વેરિયેબલ રેઝિસ્ટર લગાવીએ, ધારો કે 1 કિલો ઓહમ નો વેરિયેબલ રેઝિસ્ટર હું લગાવું છું, 1 કિલો ઓહમ્સ. તો 1 કિલો ઓહમ્સ નો જે વેરિયેબલ રેઝિસ્ટર છે, એનો જે નોબ હું જ્યારે ફેરવીશ, નોબ એટલે કે એનો જે ટર્મિનલ જેને આપણે મૂવ કરી શકીએ છીએ. હવે હું રેઝિસ્ટર લગાવું છું જે વેરિયેબલ રેઝિસ્ટર છે, ઠીક છે. એ રેઝિસ્ટર એક જ છે પણ વેરિયેબલ છે, અને વેરિયેબલ છે એટલે એનું સિમ્બોલ કંઈક આ રીતનું આવે, તમને ખબર છે. આને ઉપર અથવા તો નીચે લઈ જઈએ તેવી રેઝિસ્ટરની વેલ્યુ ચેન્જ થાય, ઓછી વધારે થાય. ખ્યાલ છે તમને? હા ને? તો હવે આપણે શું કરશું, વેરિયેબલ રેઝિસ્ટર જ લગાવી દઈશું. એટલે કે 0 વોલ્ટ થી 50 વોલ્ટ નું હવે આપણને આઉટપુટ જે રેન્જમાં જોઈતું છે તે રેન્જમાં મળી જશે. તો રેફરન્સ વોલ્ટેજ આપણે અહીંયાથી જનરેટ કરવાના. તો બે સિગ્નલ આપણી પાસે આવી ગયા, એક રેફરન્સ વોલ્ટેજ, બીજો ફીડબેક વોલ્ટેજ VR અને VF. આ સર્કિટને થોડુંક હું મોડિફાઈ કરું છું, હવે તમારે કન્ફ્યુઝન ના થવું જોઈએ. આ જે બેટરી છે ને, એટલે કે જે મેઇન વોલ્ટેજ સપ્લાય આપણે આપ્યો છે, એનો પોઝિટિવ ટર્મિનલ આ છે, નેગેટિવ ટર્મિનલ આ છે. તો આને ડ્રો કરવાની એક બીજી રીત છે. ધારો કે આવી કોઈ સર્કિટ હોય, તો આને રીડ્રો કરી શકાય આપણાથી આવી રીતે. ચલો, આમાં કોઈને ડાઉટ છે? ના સર. ઓકે, સિમ્પલ. આ જ વસ્તુને આપણે રીડ્રો કરી દઈશું. તો અહીંયા આગળ +V1 લખી દઈએ, અને નીચે તો ગ્રાઉન્ડ છે જ. તો આ ભાગ હવે આપણો ગયો. ઓકે, તો એકચ્યુઅલમાં હવે તમે આપણી સર્કિટ પર જોવા જશો ને, તો આ જ આપણો પાર્ટ 2 છે. જુઓ, પાર્ટ 2. તો પાર્ટ 2 ખબર પડી ગઈ બધાને? ધીસ ઇઝ અવર. ચાલો, તો વોલ્ટેજ, રેફરન્સ વોલ્ટેજ આપણે જનરેટ કરી દીધો, ફીડબેક વોલ્ટેજ આપણે લઈ લીધો. હવે આપણે એક એડિશનલ વસ્તુ આપણી સર્કિટની અંદર એડ કરવા માંગીએ છીએ, જેનું નામ છે ટ્રાન્ઝિસ્ટર. તો તમે ટ્રાન્ઝિસ્ટર પણ ભણી ગયા છો, તો ઇન શોર્ટ તમે કુલ મળીને બધું જોશો તો સેમેસ્ટર 3 માં જે તમે ભણી ગયા છો એ જ બધાનું કોમ્બિનેશન કરેલું છે. તો ટ્રાન્ઝિસ્ટર વિશે થોડુંક આપણે 2 મિનિટ જોઈ લઈએ. બાયપોલર જંકશન ટ્રાન્ઝિસ્ટર. ચાલો, જ્યાં પણ એરો ડ્રો કર્યો હશે તો સિમ્બોલ પ્રમાણે તમને ખ્યાલ છે, એને એમિટર ટર્મિનલ નામ આપવામાં આવે છે, ઉપર કલેક્ટર છે અને એક બેઝ છે. આ NPN છે કે PNP છે, કોણ કોઈ કહી શકે છે? NPN. વેરી ગુડ, NPN. ઠીક છે. એરો જો બહારની ડાયરેક્શનમાં હોય આ રીતે તો એ NPN છે. એરો જો ઇનસાઇડ ડાયરેક્શન હોય તો કરંટ આવે છે એવું ઇન્ડિકેટ કરે, કરંટની ડાયરેક્શન ઇન શોર્ટ, તો એ PNP બને એ ટાઈમે. તો હવે આનું બાયસિંગ આપણે જોઈ લઈએ. આનું બાયસિંગ પર તમે શીખી ગયા છો. કોમન એમિટર કોન્ફિગરેશનમાં ધારો કે આપણે એને કરીએ અત્યારે, તો કોમન એમિટર એટલે એમિટર કોમન થઈ ગયું. અને બાયસિંગ કરવા માટે હવે આ એક બાયપોલર જંકશન ટ્રાન્ઝિસ્ટર BJT એક એવું ડિવાઇસ છે જે કરંટ કંટ્રોલ્ડ ડિવાઇસ છે. એટલે કે કરંટ
આપણે વધારે ઓછું આપશું એને સપ્લાયમાં તો એ આઉટપુટમાં વોલ્ટેજ આપણને આપશે, કરંટ કંટ્રોલ્ડ વોલ્ટેજ આઉટપુટ. ઠીક છે, તો આઉટપુટ ક્યાંથી જનરલી લેવામાં આવે તો કલેક્ટર ટર્મિનલ પાસે. ઓકે, તો ધારો કે આપણે અહીંયા ગાડી 12 વોલ્ટનો સપ્લાય છે અને 12 વોલ્ટનો સપ્લાય સાથે આપણે એક ફેન લગાવ્યો છે, ડીસી ફેન. ડીસી ફેન અને એમાંથી એક કરંટ પાસ થશે જેનું નામ છે આઈસી. એમીટરમાંથી જે કરંટ ફ્લો થશે એનું નામ છે આઈ અને બેઝમાં જે કરંટ જાય છે એનું નામ છે આઈબી. તમને થોડા ઘણા ઇક્વેશન ખબર હશે. આઈસી ઇઝ ઇક્વલ્સ ટુ બીટા આઈબી અને આઈ ઇક્વલ ટુ આઈબી પ્લસ આઈસી. આ જનરલ ઇક્વેશન તમને ખબર છે. હવે બાયસિંગ કરવા માટે આપણે શું કરશું તો બેઝ એમીટર જંક્શન જે છે, આ બેઝ એમીટર જંક્શન એને ફોરવર્ડ બાયસ કરવું કમ્પલસરી છે, તો કરંટનો ફ્લો થશે. તો અહીંયા ગાડી આપણે શું કરશું, એક બાયસિંગ રેઝિસ્ટર આરબી લગાવશું અને વોલ્ટેજ સપ્લાય એને આપી દઈશું. તો આ બાયસિંગ વોલ્ટેજ આપી દીધો, આરબી લગાવી દીધો, તો આ બાયસિંગ વોલ્ટેજના લીધે કંઈક આઈબી અહીંયાથી ફ્લો થશે. તો આટલું તમને ઓલરેડી ખબર છે. હવે આમાં જ બીજું એક વસ્તુ આપણે જોઈ લઈએ. આઈડિયલ કેસની જો ધારો કે વાત કરીએ તો જો સફિશિયન્ટ આઈબી મળે ને, સફિશિયન્ટ આઈબી એટલે કે આપણે પાણીના નળનું એક્ઝામ્પલ લઈ લઈએ. સફિશિયન્ટ આઈબી એટલે આપણે નળ એકદમ બંધથી થોડોક ઓન કરીએ છીએ એટલે પાણી ફ્લો થવાનું ચાલુ થશે. થોડોક વધારે ખોલીએ એટલે પાણી વધારે ફ્લો થવાનું ચાલુ થશે. એ જ વસ્તુ અહીંયા પણ છે. આઈબી એટલે કે આપણો નળ આપણે ફેરવીએ છીએ એવું જ સમજો. તો સફિશિયન્ટ આઈબી જો આપણે આપીએ, સફિશિયન્ટ આઈબી, તો આપણી સર્કિટ કંઈક રીડ્રો કરી શકીએ આપણે આ રીતે. જોજો, આપણો ફેન થઈ ગયો અને આ શોર્ટ સર્કિટ થઈ ગયું. ઠીક છે, આ ભાગનો પાર્ટ એક્ટિવેટ કર્યો છે આપણે, સફિશિયન્ટ આઈબી આપ્યો છે તો આ શોર્ટ સર્કિટ થઈ જશે. શોર્ટ સર્કિટ જનરલી અહીંયા ગાડી 0.2 અથવા 0.4 વોલ્ટેજનો ડ્રોપ હોય છે. ડિપેન્ડ્સ ઓન આપણે સિલિકોન જર્મેનિયમ શેનું બનાવેલું છે. ઠીક છે, તો આપણે અઝ્યુમ કરીએ અત્યારે આઈડિયલ કેસમાં 0 વોલ્ટનો ડ્રોપ આવે એટલે શોર્ટ સર્કિટ છે. તો જેવું આ કન્ડિશન આવે તો હવે તમે જુઓ તો આ ફેન ફરશે કે નહીં, બોલો? સર્કિટ ક્લોઝ થઈ ગઈ ને? યસ સર. અને હવે અહીંયાથી જે કરંટ ફ્લો થાય છે ને આઈસી, એ આઈસી ઇક્વલ ટુ બીટા ઇન્ટુ આઈબી. બીટા ફિક્સ હશે તમારા ટ્રાન્ઝિસ્ટર માટે. તો જો આઈબી ની વેલ્યુ, હવે આપણે અહીંયાથી આઈબી ની વેલ્યુ વધારીએ કોઈક રીતે, આઈબી ની વેલ્યુ જો વધી, આઈબી ની વેલ્યુ વધશે કેવી રીતે? તો ભાઈ હવે વીબી ની વેલ્યુ વધારવી પડે. એટલે કે અહીંયા જે વોલ્ટેજ સપ્લાય છે એ વેરિયેબલ રાખવો પડે. વેરિયેબલ વોલ્ટેજ સપ્લાયનું સિમ્બોલ આ રીતનું હોય છે. તો વેરિયેબલ વોલ્ટેજ સપ્લાયમાં વોલ્ટેજ આપણે વધારીએ તો આઈબી વધશે. આઈબી વધશે તો ઓબ્વિયસલી ઈસી પણ વધી જશે અને આઈસી વધશે એટલે હવે ફેન માંથી કરંટનો પ્રવાહ વધી જશે એટલે ફેન વધારે સ્પીડમાં ફ્લો થવા લાગશે. આટલું તમને ખ્યાલ છે? હા સર. અને જો આઈબી આપણે સફિશિયન્ટ ના આપીએ, આઈબી સફિશિયન્ટ ના હોય તો ધીસ સર્કિટ વિલ બી something like this. જો આઈબી સફિશિયન્ટ ના હોય તો કલેક્ટર અને એમીટર ઓપન સર્કિટ થઈ જશે. એટલે કે હવે તમે ભલે ને 12 વોલ્ટ આપ્યો હોય પણ સર્કિટ ક્લોઝ જ નથી એટલે તમારો ફેન ફરશે જ નહીં. ઠીક છે, તો સફિશિયન્ટ કરંટ મળવો જોઈએ તો આ ટ્રાન્ઝિસ્ટર તમારો એક્ટિવેટ થાય, અધરવાઇઝ ના થાય. હવે આપણી સર્કિટ પર આવી જઈએ. તો હવે અહીંયા આગળ તો મોટર છે, તમારો ફેન છે, નાનો ડીસી ફેન. એની જગ્યાએ આપણે જે કરવાના છે, આપણે અહીંયા આગળ ફિલ્ડ વાઇન્ડિંગ લગાવશું. ફિલ્ડ વાઇન્ડિંગ સાથે કનેક્શન આપશું એનું, બરાબર છે? એટલે કે આપણું જે ડીસી જનરેટર છે એની ફિલ્ડ વાઇન્ડિંગનું અહીંયાથી એક્સાઇટેશન મળવાનું છે. જોજો, તો પાર્ટ નંબર 1 થઈ ગયો, પાર્ટ નંબર 2 થઈ ગયો, પાર્ટ નંબર 3 પાસે આપણે છીએ. ફિલ્ડ વાઇન્ડિંગ અહીંયાથી એક્સાઇટ થશે. ઠીક છે, હવે તમે જોયું હશે કે રિલે હોય અથવા તો ઇન્ડક્ટર હોય
એને જ્યારે પણ ટ્રાન્ઝિસ્ટર સાથે કનેક્ટ આ કોન્ફિગરેશનમાં કરીએ, સપોઝ કે ટ્રાન્ઝિસ્ટર ઓન હતો છેલ્લા કેસમાં, તો ફિલ્ડ વાઇન્ડિંગમાં એક્સાઇટેશન થશે, કરંટ પાસ થશે, એટલે એના એક્રોસમાં કોઈક મેગ્નેટિક ફિલ્ડ પણ જનરેટ થશે, એનર્જી સ્ટોર કરશે ને, એનર્જી સ્ટોરિંગ એલિમેન્ટ હોય છે વાઇન્ડિંગ અથવા તો ઇન્ડક્ટર. હવે જ્યારે ટ્રાન્ઝિસ્ટર ઓફ થાય, જ્યારે પણ ટ્રાન્ઝિસ્ટર ઓફ થાય તો હવે વીસીસી માંથી ફિલ્ડ વાઇન્ડિંગ ને કોઈ કરંટ મળે નહીં, એટલે જે ફિલ્ડ વાઇન્ડિંગ છે જે ઓલરેડી ચાર્જ થયેલું હતું તે ડિસ્ચાર્જ થવા લાગે. તો ડિસ્ચાર્જ થવા માટે એને એક રસ્તો જોઈએ. તો તે રસ્તો સપોઝ આપણે અહીંયા ડાયોડ ના લગાવીએ, આ ડાયોડ ના હોય ધારો કે, તો તે જે ડિસ્ચાર્જ થશે ને ફિલ્ડ જે ટાઈમે, તે ટ્રાન્ઝિસ્ટર થ્રુ થવા લાગશે અને ટ્રાન્ઝિસ્ટર આપણો ડેમેજ થઈ જશે. એના માટે એનું ડિસ્ચાર્જ ટ્રાન્ઝિસ્ટર થ્રુ ના થાય એના માટે આપણે અહીંયા ગાડી એક પ્રોટેક્શન તરીકે ડાયોડ લગાવીએ છીએ. ઠીક છે, તો આ ડાયોડ કોના પ્રોટેક્શન માટે છે બોલો? ફિલ્ડ વાઇન્ડિંગ. ફિલ્ડ વાઇન્ડિંગ, ટ્રાન્ઝિસ્ટર નું પ્રોટેક્શન. ફિલ્ડ વાઇન્ડિંગ એમાંથી ડિસ્ચાર્જ થશે, ડિસ્ચાર્જ નો પાથ એને આપ્યો છે ફિલ્ડ વાઇન્ડિંગ નો. જો ડાયોડ ના હોય તો ડિસ્ચાર્જ એ ટ્રાન્ઝિસ્ટર થ્રુ થઈ જાય. તો ટ્રાન્ઝિસ્ટર થ્રુ જ્યારે ડિસ્ચાર્જ થવા લાગે તો ટ્રાન્ઝિસ્ટર ડેમેજ થઈ જાય. ઠીક છે, તો ટ્રાન્ઝિસ્ટરને ડેમેજ ના થાય એટલા માટે ફિલ્ડ વાઇન્ડિંગના એક્રોસમાં એક ડાયોડ લગાવ્યો છે, પ્રોટેક્શન ડાયોડ. તમે રિલેના એક્રોસમાં પણ ઘણા પ્રોજેક્ટમાં પણ જોયું હશે, એક ડાયોડ લગાવવામાં આવે તો તે રિલે જ્યારે ડિસ્ચાર્જ થાય ને, રિલે ઓફ જ્યારે પણ કરીએ આપણે, તો રિલેની અંદર જે પણ મેગ્નેટિક ફિલ્ડ જનરેટ થઈ હશે તે ડિસ્ચાર્જ થવા માટે એને એક પાથ જોઈએ. જો એ પાથ પ્રોવાઈડ ના કર્યો હોય તો એ ટ્રાન્ઝિસ્ટરને ડેમેજ કરી દે. તે ટાઈમે તમે યાદ હશે ફ્રી વ્હીલિંગ ડાયોડ જેને નામ આપેલું હતું, ફ્રી વ્હીલિંગ ડાયોડ, ફ્રી વ્હીલ. ચાલો, તો હવે આપણે પાર્ટ નંબર 3 પણ જોઈ લીધું. તો સર્કિટમાં હવે આપણે એનું વર્કિંગ જોવાના છે. તો આટલા નાના નાના પાર્ટમાં બધાને ખ્યાલ આવી ગયો? યસ સર. ઓકે, હવે આગળ. ઓકે, ચાલો હવે ધારો કે કોઈક રીતે પ્રાઇમ મૂવર ની સ્પીડ ઓછી થઈ ગઈ, તો ઓબ્વિયસ છે કે ભાઈ વોલ્ટેજ આઉટપુટ ઘટી જવાનું. વોલ્ટેજ આઉટપુટ ઘટી જવાનું એટલે કે વીએફ જે ફીડબેક સિગ્નલ છે એની વેલ્યુ ઘટી જવાની. ઓકે, એના પહેલા તમારે એટલું ધ્યાન રાખવાનું છે કે ઓલરેડી આપણે રેફરન્સ સિગ્નલ જનરેટ કરેલું જ છે અને એ સફિશિયન્ટ છે અને ગ્રેટર દેન વીએફ છે, એટલે કે ટ્રાન્ઝિસ્ટર ઓન કન્ડિશનમાં હતો. ઠીક છે, સફિશિયન્ટ કરંટ સાથે. હવે આપણે એમ કીધું કે પ્રાઇમ મૂવરની સ્પીડ કોઈ રીતે ઘટી ગઈ, અથવા તો કોઈક રીતે આઉટપુટ આપણને વોલ્ટેજ ઘટી ગયું. તો આ વોલ્ટેજ ઘટવાનું એક બીજું પણ કારણ છે. સપોઝ આપણે લોડનો રેઝિસ્ટન્સ ઘટી ગયો અથવા તો લોડની વેલ્યુ ચેન્જ થઈ, તો ટૂંકમાં કોઈક રીતે ફીડબેક વોલ્ટેજ આપણો ઓછો થયો. ઠીક છે, હવે જેવો ફીડબેક વોલ્ટેજ ઓછો થશે તેવું શું થશે, તેવું જ અહીંયા જે ટ્રાન્ઝિસ્ટરનું બેઝ એમિટર જંકશન છે, એ બેઝ એમિટર જંકશનના એક્રોસમાં વોલ્ટેજનો ડ્રોપ વધી જશે. વોલ્ટેજ ડ્રોપ વીએફ નો ઓછો થયો એટલે કે અહીંયાનો પોટેન્શિયલ ઓછું થયું, એટલે કે ટોટલ પોટેન્શિયલ ડિફરન્સ વધશે. તમે એને આ રીતે કંઈક જોઈ શકો. પોટેન્શિયલ આ V1 છે, આ પોટેન્શિયલ V2 છે. આપણે એમ કીધું કે V2 ની વેલ્યુ ઓછી થઈ. V2 ની વેલ્યુ ઓછી થઈ એટલે કે અહીંયાનો જે પોટેન્શિયલ ડ્રોપ છે આ બે ટર્મિનલ વચ્ચે, જેને આપણે VBE કહીએ, બાયસિંગ વોલ્ટેજ, VBE ઇઝ ઇક્વલ ટુ જનરલી V1 માઇનસ V2. હવે આપણે એમ કીધું કે V2 ઓછું થઈ ગયું. V2 જો ઓછું થઈ જાય તો V1 માઇનસ ઓછી ક્વોન્ટિટી ઓછી થશે ને, એટલે ફાઇનલી VBE ની વેલ્યુ વધી જશે. VBE ની વેલ્યુ જો વધી ગઈ એટલે કે VR ની વેલ્યુ વધી ગઈ. જો VR ની વેલ્યુ વધી ગઈ, VR ની વેલ્યુ આપણે એટલી જ રાખીએ પણ VBE ની વાત કરીએ છીએ, એટલે કે અહીંયા પોટેન્શિયલ ડ્રોપ વધ્યો એટલે IB વધશે. ઠીક છે, IB વધ્યો એટલે IC વધશે. IC વધશે તો IC ના પાથમાં આપણે ફિલ્ડ વાઇન્ડિંગ લગાવ્યું છે, તો ફિલ્ડમાંથી જે કરંટ ફ્લો થાય તે ફિલ્ડ કરંટ વધશે. ફિલ્ડ કરંટ વધશે એટલે બાય ડિફોલ્ટ આપણો જે પ્રાઇમ મૂવર છે
એ ની સ્પીડમાં ફેરફાર થશે, વધશે. એટલે જે વોલ્ટેજ ઓછો થયો હતો એ વોલ્ટેજ ઇન્ક્રીમેન્ટ થઈ જશે. ઠીક છે. ધારો કે વધારે પડતો વોલ્ટેજ ઇન્ક્રીમેન્ટ થઈ ગયો, તો વધારે પડતો વોલ્ટેજ એ પણ ફીડબેક પાથમાંથી ફીડ સેન્સિંગ કરવામાં આવશે. તો એ વધારે પડતો વોલ્ટેજ, હવે એ કેસ જોઈ લઈએ એમાં શું થાય. તો વધારે પડતો વોલ્ટેજ જો આવી જાય તો વીએફ ની વેલ્યુ વધી જશે. વીએફ ની વેલ્યુ વધી, વીએફ ની વેલ્યુ વધી એટલે એના લીધે આ જે બેઝ એમિટર જંકશન છે, બેઝ એમિટર જંકશન, અહીંયા વેલ્યુ વધી ગઈ V1 અને V2. તો બેઝ એમિટર જંકશન વચ્ચે જે વોલ્ટેજ ડિફરન્સ છે V1 માઇનસ V2, કેમ કે V2 વધી ગયો એટલે ઓવરઓલ જે તફાવત છે એ ઘટશે. એ તફાવત ઘટ્યો એટલે કે બાયસિંગ ઘટ્યું, બાયસિંગ વોલ્ટેજ ઘટ્યું કહેવાય. બાયસિંગ વોલ્ટેજ ઘટ્યું એટલે કે IB ઘટ્યું, IB ઘટ્યું એટલે કે IC ઘટ્યું, IC ઘટે એટલે ફિલ્ડ કરંટ ઘટે, ફિલ્ડ કરંટ ઘટે એટલે કે પ્રાઇમ મૂવર તે કનેક્ટેડ છે. એટલે ટૂંકમાં ફાઇનલી જે આપણો આઉટપુટ છે વોલ્ટેજ, એ વોલ્ટેજ જે વધારે પડતો વધી ગયો હતો એની વેલ્યુ ઘટી જશે. તો આપણે સ્પીડ મેન્ટેન રાખવાની છે. તે સ્પીડ ભલે મેન્ટેન રહી ના રહી, આપણો વોલ્ટેજ તો રેગ્યુલેટ થઈ જશે. તો ખ્યાલ આવે છે બધાને? બોલો, ખ્યાલ આવ્યો? પાછું એકવાર સમજાવો. ઓકે, જે ફાઇનલ પાર્ટ તમને કદાચ ખ્યાલ ને આવ્યો હોય એને ખાલી એક છૂટો પાર્ટ તમને કહી દઉં. આ જે ટ્રાન્ઝિસ્ટર છે, જુઓ, આ જ્યારે પણ આપણે ટ્રાન્ઝિસ્ટર ની વાત કરીએ તો જે એનો રેફરન્સ વોલ્ટેજ છે ને, રેફરન્સ વોલ્ટેજ, એને આપણે એકચ્યુઅલી સમજીએ તો પ્લસ અને માઇનસ આના એક્રોસમાં જોઈએ, બરાબર? આના એક્રોસમાં, અને એને વી બેઝ એમિટર જંકશન વોલ્ટેજ કહેવાય, VBE કહેવાય. ઓકે, તો જો VBE એટલે શું? તો અહીંયાનો જે પણ પોટેન્શિયલ હોય V1 અને અહીંયાનો જે પણ પોટેન્શિયલ હોય V2, એ બે વચ્ચેનો તફાવત હોય છે VBE. તો એ VBE ઇઝ ઇક્વલ્સ ટુ, અહીંયાની વાત કરીએ તો V1 માઇનસ V2. આપણે જે જૂનો કેસ જોયો, જૂના કેસમાં આપણે VBE કંઈક આ રીતનું રાખેલું જોજો. આ ગ્રાઉન્ડેડ હતું ને અહીંયા આપણે કંઈક ને કંઈક VB નામ આપેલું હતું, બરાબર? આ રીતનું હતું. તો અહીંયા હવે V1 ની જગ્યાએ VB છે અને V2 ની જગ્યાએ 0 છે, બરાબર ને? તો પોટેન્શિયલ ડ્રોપ કેટલો થાય? હવે VBE કેટલો થાય આ કેસમાં? V1 માઇનસ V2 કેટલા છે? 0 એટલે કે V1 જેટલું, બરાબર? અહીંયા આગળ આપણે જે રેઝિસ્ટરમાં ડ્રોપ થાય છે એને નેગ્લેક્ટ કરતા છે. ઠીક છે, નેગ્લિજિબલ અત્યારે આપણે અઝ્યુમ કરીએ ત્યારે. તો ઇન શોર્ટ, આ તો ગ્રાઉન્ડેડ હોય ત્યારે આ V1 જેટલો સપ્લાય મળે, ઓકે, એને એનું બાયસિંગ થાય અને કરંટ ફ્લો થાય. પણ હવે આપણે જોઈએ તો જે V2 ટર્મિનલ છે એ ગ્રાઉન્ડેડ નથી, ત્યાં આપણે ફીડબેક વોલ્ટેજ છે, બરાબર? એટલે એને નામ આપી દીધું V2. તો ટૂંકમાં બાયસિંગ વોલ્ટેજ હવે VBE એટલે કે VR જેટલો છે. ઓકે, આ જે VR છે એ આ છે. ઠીક છે. હવે કોઈક રીતે VF ની વેલ્યુ, VF એટલે આપણે નામ આપ્યું V2, V2 ની વેલ્યુ ઓછી થાય. V2 ની વેલ્યુ ધારો કે ઓછી થઈ, એટલે હવે તમે જોજો V2 ની વેલ્યુ ઓછી થઈ તો VBE ની વેલ્યુ વધશે કે ઘટશે? V2 ની વેલ્યુ જો ઓછી થાય તો VBE ની વેલ્યુ વધે કે ઘટે? વધે. વધે ને, બરાબર? તો જો V2 ઘટે તો VBE વધે. આમાં કોઈને કઈ ડાઉટ હોય તો કહેજો આ પોઈન્ટમાં. જેવું VBE વધ્યું એવું જ તમને ઓલરેડી ખ્યાલ છે, VBE વધ્યું એટલે બાયસિંગ વોલ્ટેજ વધ્યો, બાયસિંગ વોલ્ટેજ વધ્યો એટલે IB વધશે, IB વધ્યો એટલે IC વધશે, કેમ કે IC ઇક્વલ ટુ બીટા IB, તમને એ પણ ખ્યાલ છે. IC વધ્યો એટલે ફિલ્ડ કરંટ વધ્યો, ફિલ્ડ કરંટ વધ્યો એટલે જે ડીસી જનરેટરનો વોલ્ટેજ આઉટપુટ છે એ વોલ્ટેજ આઉટપુટ પણ વધશે. બરાબર છે?
તો આપણે જોયું કે ભાઈ આઉટપુટ જો વોલ્ટેજ ઘટ્યો તો આ રીતે ફીડબેક લઈને આપણે પાછો આઉટપુટ ને વધારી દઈએ છીએ. હવે ખ્યાલ આવ્યો? યસ સર. Yes, sir. ઓકે, હવે આ જે પાર્ટ છે ફીડબેક વાળો પાથ, એ જ પાથ તમે જોશો 2 થી 3 સર્કિટ ની અંદર. તો આ હતું વોલ્ટેજ રેગ્યુલેશન ઓફ ડીસી જનરેટર. ઓકે, તો તેના માટે આપણે જોયું હતું સ્ટાર્ટિંગમાં એનું કન્સ્ટ્રક્શન, એનો ડાયાગ્રામમાં શું છે. બરાબર, તમે જનરેટર નો જે ડાયાગ્રામ છે એ સિમિલર કાઇન્ડ ઓફ ડાયાગ્રામ તમને ડીસી મોટરમાં પણ જોવા મળે. ડીસી મોટરનું કામ શું છે? ઇલેક્ટ્રિસિટી એનું કન્વર્ઝન કરશે રોટેશનમાં. જ્યારે જનરેટરનું કામ શું છે? એનાથી ઉલટું, રોટેશનનું કન્વર્ઝન કરશે ડીસી વોલ્ટેજમાં. બરાબર, જનરેટર નિયરલી ઇનવર્સ ઓફ મોટર. તો આપણે અહીંયા આગળ જે રોટર પાર્ટ છે એને રોટેશન કરાવડાવીએ છીએ. એના લીધે આર્મેચર કોર ફરશે, અને આર્મેચર કોર ફરશે તો એ ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ કટ કરશે તમારા સ્ટેટરની, અને સ્ટેટરની ફિલ્ડ લાઇન જેવી કટ થાય તેવી ઇલેક્ટ્રિસિટીનું જનરેશન થાય. ઓકે, તો આ રોટર કોઈક રીતે ઘટે અથવા તો આઉટપુટ વોલ્ટેજ કોઈક રીતે ઘટે તો આપણે અહીંયાથી સેપરેટલી એક્સાઇટેશન આપશું. અહીંયા ગાડી એડિશનલ એક્સાઇટેશન આપશું ફિલ્ડ વાઇન્ડિંગને. તો તે અહીંયા ગાડી ઇન્ડિકેટ કરેલું છે. આ ફિલ્ડ વાઇન્ડિંગ કોનું છે? તો જનરેટરનું છે. બરાબર છે, અહીંયા ગાડી ડ્રો કરેલું છે અલગ છૂટું, પણ એ પાર્ટ એનો જ છે. તો બધાને ખ્યાલ આવ્યો વોલ્ટેજ રેગ્યુલેશન ઓફ ડીસી જનરેટર? Yes, sir. ઓકે, જે રીતે વોલ્ટેજ રેગ્યુલેશન ઓફ ડીસી જનરેટર આપણે જોયું, એ જ રીતે વોલ્ટેજ રેગ્યુલેશન ઓફ ઓલ્ટરનેટર. ઓલ્ટરનેટર એટલે કે જે એસી વોલ્ટેજ સપ્લાય જનરેટ કરવાનું કામ કરશે. પાર્ટ 2 અને પાર્ટ 3 સેમ જે આપણે લાસ્ટ કેસમાં જોયું છે તેના વિશે તો આપણને ઓલરેડી ખબર જ છે. હવે અહીંયા ગાડી કેમ કે એસી વોલ્ટેજ સપ્લાય જનરેટ થતો છે એટલે એને એક ડાયોડ થ્રુ ફિલ્ટર કરીને આપવામાં આવ્યો છે. ઠીક છે, ફિલ્ટર તરીકે અહીંયા ગાડી કેપેસિટરનો યુઝ કર્યો છે. તો 3 ફેઝ લોડ પણ લગાવ્યો હશે, 3 ફેઝ સપ્લાય પણ જનરેટ થયો હશે, અને આપણે એક એડિશનલ અહીંયા ગાડી એક ટ્રાન્સફોર્મર લગાવ્યું છે જે પણ સપ્લાય જનરેટ થાય એને લેવા માટે. કે જનરલી એસી સપ્લાય છે તો એની વેલ્યુ વધારે હશે, એટલે આપણે એક સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર યુઝ કરશું. સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર, અને એ વોલ્ટેજની વેલ્યુ સ્ટેપ ડાઉન કરશું. સ્ટેપ ડાઉન તો થઈ ગઈ, પણ હજુ પણ એ એસી ક્વોન્ટિટી હશે એટલે એનું ડાયોડ થ્રુ ફિલ્ટરિંગ કરશું આપણે. તો ફિલ્ટર થઈ ગયો કેપેસિટર થ્રુ, એટલે આપણો હવે ફીડબેક વોલ્ટેજ જનરેટ અહીંયા ગાડી થઈ ગયો. હવે આ ફીડબેક વોલ્ટેજ જો ઓછો થયો કોઈક કારણથી, તો આપણને ખબર છે કે ભાઈ આઉટપુટ વોલ્ટેજ ઓછો થયો હશે. જો ફીડબેક વોલ્ટેજ વધે તો આપણને આઈડિયા આવશે કે આઉટપુટ વોલ્ટેજ કોઈક રીતે વધ્યો હશે. ઠીક છે, ધારો કે ફીડબેક વોલ્ટેજ ઓછો થયો, તો જો ફીડબેક વોલ્ટેજ ઓછો થાય તો તેના લીધે જે બાયસિંગ વોલ્ટેજ છે એક્રોસ VBE એની વેલ્યુ વધશે. એની વેલ્યુ વધશે એટલે IB ની વેલ્યુ બોલો વધે કે ઘટે? બોલો, IB ની વેલ્યુ પર શું ફરક પડશે? IB વધશે કે ઘટશે? હા, IB શું થાય? બોલો બોલો, પાછું બોલો, મને સંભળાય. એની વધે, બાયસિંગ વોલ્ટેજ વધી ગયો ને, બાયસિંગ વોલ્ટેજ વધી ગયો એટલે કે આપણે નળ વધારે ખોલી દીધો એમ. ખ્યાલ આવ્યો ને? તો IB વધ્યું એટલે IC ની વેલ્યુ શું થાય બોલો? IB વધે તો IC બી વધે ને? IC પણ વધે. IC વધ્યું એટલે ફિલ્ડ વાઇન્ડિંગ માંથી ફિલ્ડ કરંટ ની વેલ્યુ વધશે કે ઘટશે? વધશે. જેવી ફિલ્ડ વાઇન્ડિંગ ની વેલ્યુ વધશે એટલે ઓવરઓલ આઉટપુટ વોલ્ટેજ પાછો વધી જશે, જે ઘટેલો હતો. બરાબર ને? VF ઘટેલું હતું એના લીધે આઉટપુટ વધી ગયું. જો VF વધે તો આનું ઉલટું થાય અને વોલ્ટેજ પાછો ઘટે. એટલે ઇન શોર્ટ આપણું વોલ્ટેજ રેગ્યુલેટ થાય કોઈક રીતે.
ઠીક છે, તો આપણે આ ફીડબેક મિકેનિઝમ નો યુઝ કર્યો છે અહીંયા આગળ. તો આ બેનિફિટ છે ક્લોઝડ લૂપ કંટ્રોલ સિસ્ટમ નો. તો આ છે ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમ. તમને એમ પૂછવામાં આવે વાઇવામાં, એક્ઝામમાં, ઇન્ટરવ્યુમાં કે કોઈ એક રિયલ ટાઈમ રિયલ લાઈફ એક્ઝામ્પલ આપો જ્યાં ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમ યુઝ થઈ હોય અને એનો કોઈક બેનિફિટ હોય, તો તમે આનો એક્ઝામ્પલ આપી શકો છો. સ્પીડ રેગ્યુલેશન કરવા માટે કામ આવે, વોલ્ટેજ રેગ્યુલેશન કરવા માટે કામ આવે વગેરે. ઓકે, ખ્યાલ આવ્યો ને? એવી જ રીતે આનું પણ જોઈ લઈએ. હવે તમે કહેજો શું વધે તો શું ઘટે, શું ઘટે તો શું વધે. સિમ્પલ વસ્તુ છે, એટલા માટે આપણે પહેલા ટોપિકમાં થોડો વધારે ટાઈમ લીધો. ચાલો, હવે આપણી પાસે એક મોટર છે જેનું આપણે સ્પીડ રેગ્યુલેશન કરાવવાનું છે. તો હવે આપણે શું કરશું? આપણી પાસે આ જનરેટર છે. જનરેટર કંઈક વોલ્ટેજ જનરેટ કરે છે અને એના એક્રોસમાં હવે આપણે લોડની જગ્યાએ એક મોટર લગાવી છે જેની સ્પીડ કોન્સ્ટન્ટ આપણને જોઈએ તેટલી હોવી જોઈએ એવું આપણે રાખવું છે. ઠીક છે, તો એટલા માટે આપણે વોલ્ટેજ રેફરન્સ પહેલા તો સેટ કરી દઈશું, વી રેફરન્સ વોલ્ટેજ. ઠીક છે, જેનાથી આપણને ડિઝાયર્ડ સ્પીડ મળી રહે. હવે કોઈક રીતે કોઈ કારણસર સ્પીડ ઘટી તો ટેકો જનરેટર એને સેન્સ કરશે, એનું ઇક્વિવેલન્ટ વોલ્ટેજમાં કન્વર્ઝન કરશે, એટલે કે વીએફ ની વેલ્યુ ઘટશે. ઠીક છે, હવે સ્ટાર્ટ કરીએ આપણે. વીએફ ની વેલ્યુ ઘટી, એટલે એના લીધે બેઝ એમિટર જંક્શન વોલ્ટેજ ની વેલ્યુ બોલો વધે કે ઘટે? વધે. વધે. વીબી વધ્યું એટલે આઈબી ની વેલ્યુ બોલો વધે. વધે. આઈબી વધ્યું એટલે આઈસી ની વેલ્યુ બોલો વધશે. વધે. આઈસી ની વેલ્યુ વધી એટલે ફિલ્ડ કરંટ ની વેલ્યુ બોલો વધે. વધશે. વ્હીલ ફિલ્ડ કરંટ ની વેલ્યુ વધી એટલે કે જનરેટરના એક્રોસમાં આઉટપુટ ની વેલ્યુ વધશે. તો વી આઉટ વધશે. ઠીક છે, વી આઉટ વધશે એટલે કે આપણી સ્પીડ વધશે, જે કોઈક રીતે ઓછી થઈ ગઈ હતી. ઠીક છે, તો આ રીતે સ્પીડ રેગ્યુલેશન થશે આપણા ડીસી મોટર. જનરલી આપણે તો અત્યારે બ્લોક ડાયાગ્રામ જોઈએ છીએ, આપણે અંદર ગયા નથી ડિવાઇસની અંદર. ડિવાઇસની અંદર જાય એટલે એક ઘણો મોટો ટોપિક થઈ જાય, પણ જસ્ટ આપણે બ્લોક ડાયાગ્રામ થી જ સમજવાનું છે કે શું પ્રોસેસ થાય છે. ઓકે, તો આપણે જોયું સ્પીડ રેગ્યુલેશન ઓફ ડીસી મોટર, વોલ્ટેજ રેગ્યુલેશન ઓફ ડીસી જનરેટર, વોલ્ટેજ રેગ્યુલેશન ઓફ ઓલ્ટરનેટર. ઓકે, સરસ ટોપિક છે બધા.